હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વૈદિક હોળીના મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે। છારોડી ખાતે આવેલા એસજીવીપી ગુરુકુલ દ્વારા ગોસ્ટિક તૈયાર કરવામાં આવી છે। 5 વર્ષથી મંદિર દ્વારા ગોસ્ટિક તૈયાર થઈ રહી છે। હોળીના 1 મહિના પહેલાથી કીટ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી। ગત વર્ષે 60 કીટ તૈયાર કરવામાં આવી હતી, જેમાં વધારો કરી આ વર્ષે 100 જેટલી કીટ બનાવવામાં આવી છે। ગાયના ગોબરનો ઉપયોગ કરી મશીનમાં સ્ટીક તૈયાર કરવામાં આવે છે અને તૈયાર થયેલી સ્ટીકને 4 દિવસ તડકામાં રાખવામાં આવે છે। 2.5 થી 3 ફૂટની લંબાઈની સ્ટીક હોય છે। સ્ટીકથી 3 થી 4 કલાક હોળી પ્રજ્વલિત રહે છે। મોંઘવારીની અસર વૈદિક હોળી કીટમાં પણ જોવા મળી છે। શ્રીફળ, માટલું, ઘી, ઘાસના પૂડા, 7 ધાન અને ગોબર સ્ટીક વાળી કીટ ગત વર્ષે 5500 માં મળતી હતી, જે આ વર્ષે 6500 માં મળે છે। જે ગોમેશ સ્ટીકનો જે પ્રભાવ છે એ ભસ્મ એનો ઉપયોગ પણ તમે રીયુઝ કરી શકો છો ખેતીમાં અને આરોગ્ય માટે પણ લઈ શકો છો। એટલે દિવસે દિવસે લોકોમાં આવી જાગૃતિ આવી રહી છે। અને ખાસ કરીને જે વૃક્ષોનું નિકંદન થાય છે, આમ જોવા જઈએ તો દરરોજ એક ફૂટબોલનું મેદાન જેટલું મેદાન લાકડાનું કપાય છે, તો એ અટકે અને આ હોળીની અંદર આ લાકડાઓનો એટલે કે ગોબર કાસ્ટનો ઉપયોગ થાય અને ગાય માતા માટે આપણે આટલું કામ કરીએ તો